એસસીઓ સમિટમાં પીએમ મોદીના આતંક પર પ્રહાર, પહલગામ હુમલાનો કર્યો ઉલ્લેખ. પીએમએ કહ્યું, આતંકવાદ દુનિયા માટે મોટો પડકાર, અમુક દેશોનું આતંકવાદને સમર્થન સ્વીકાર્ય નહીં. સારા સ્થાનિક સંકેતોથી બજારમાં રહ્યો ખરીદદારીનો મૂડ. દિવસના ઉપલા સ્તર પર બજાર બંધ. મિડ કેપ સ્મોલ કેપ શેર્સમાં જોવા મળી સૌથી વધારે તેજી, તો બેંક નિફ્ટી પણ 350 પોઈન્ટ ઉછળીને દિવસના ઉચ્ચતમ સ્તર પર બંધ. ઓગસ્ટમાં અનુમાનથી સારા રહ્યા ઓટો સેલ્સના આંકડા. ઓગસ્ટમાં બજાજ ઓટોનું વેચાણ 5%, તો ટીવીએસ મોટરનું વેચાણ 30% વધ્યું. અશોક લેલેન્ડે પણ વેચ્યા 5% વધારે કમર્શિયલ વ્હીકલ. ત્યાં જ 55% વધ્યું આઈશર રોયલ એનફિલ્ડનું સેલ્સ. સોના અને ચાંદીમાં રેકોર્ડ તેજી. એમસીએક્સ પર ચાંદીમાં લગભગ 2%નો ઉછાળો. ભાવ 1,24,000ને પાર નીકળ્યો. ત્યાં જ એમસીએક્સ પર સોનામાં પણ 1%નો ઉછાળો. ગ્લોબલ અનિશ્ચિતતાના માહોલમાં સોનામાં વધ્યું રોકાણ. અને પેટ્રોલમાં ઇથેનોલ બ્લેન્ડિંગને પડકારતી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી. સરકારે કહ્યું, અરજદાર પાછળ એક મોટી લોબી કરી રહી છે કામ.